કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મેલડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કિશનવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના ભંડારાનું આયોજન કરાયું। આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો, જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું। છેલ્લા 8 વર્ષથી જયમાં મેલડી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જવારા સ્થાપના, જવારા વળાવવા, માતાજીનું હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે, આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ ભુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। મારું નામ છે સાગર શિતોળે, હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું। વિસ્તાર છે અને કેટલા દિવસથી આપણે મહાપ્રસાદ આયોજન છે? કિશનવાડી જલારામ ચોક એમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। ગઈકાલે જવારા બી આપણે વિસર્જન કર્યા। સ્થાપના કરો 5 વર્ષથી। Subscribe now and press the bell icon. Never miss an update.